નવું મકાન લેવાનું ને આપણે જોવા આવ્યા. પૈસા હમણાં આજકાલ બહુ વધી ગયા છે. લોકેશન જુઓ. જય શ્રી રામ નારાયણ મહાદેવ. તો કેમ છો મિત્રો? ઓફકોર્સલી બધા મજામાં હશો, અને મજામાં ન હોય તો આપણો વ્લોગ પૂરેપૂરો જોજો એટલે મજામાં આવી જજો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર ને તારીખ છે 9 ઋતુ પાસમ છે આજ, અને કાલે ગણેશ ચતુર્થી હતી. ગણપતિ બાપા બધાના ઘરે પધારી ચૂક્યા છે. તો બધાને ગણપતિ બાપા આગમનની ઢેર સારી શુભકામનાઓ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 10 જેવું વાગી ગયું છે ને હું જો લાગી ગયો છું. મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું, જોઈ શકો છો તમે. હવે આપણે જવાનું છે એક જગ્યાએ બહાર. એના જાવ એટલે તમને બધાને ખબર પડી જાય. મજાનું જો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તડકો પણ જોરદાર છે. તો બસ તો બધું બાકી છે. ચાટ ખાલી મળ્યો છે અત્યારે મમ્મી કે આપણે બહાર જવાનું છે. જમવાનું આવીને પછી એમ જવું પડે. ક્યાં જવું? ભૂખ્યા ભજન કરવું પડશે ને ભૂખ્યા હું કોઈ કાંઈ કામ નથી કરતો, પણ આજ કરવું પડશે. હાલો તો બહાર નીકળે જવાનું છે ને. હું જ્યાં રહું ને ત્યાં આ લોકો મને 20 કિલોમીટર આગો લઈ આવ્યા. કેટલો 20 કિલોમીટર? આ જો એ લોકેશન છે આવું કંઈ. હવે હું લેવા આવ્યા છીએ તમને બતાવું, ખબર પડી જાય. નવું મકાન લેવાનું ને આપણે જોવા આવ્યા. પૈસા હમણાં આજકાલ બહુ વધી ગયા, બહુ વધી ગયા. હવે મમ્મીની લોકો આગળ ગયા છે ને હવે આપણે જ આવી. જો આવા મકાન છે. લોકેશન જુઓ. આ છે રૂમ. નાનો એવો છે. એવું છે. હા હું છે રૂમ જ છે. બાથરૂમની ભેગું ક્રિકેટ મકાનનું. હા બીજું મકાન જોવા આવ્યા છીએ. ઓલું નાનું પીડું, આ કેમ મોટું છે એવું જોઈએ કેમ છે. આ હોલ છે. આ હોલમાં સોફાની કાંઈ આવતું જ નથી. આમાં સોફાનું સમાયેલું. હોલમાં સોફા મૂકવો હોય. હવે મોટું બધા જાજો સાઈઝમાં ફેર ને 2 સાઈઝમાં ફેર છે. 2 સાઈઝમાં ફેર હોય. હા મેં રસોડું નાનું થઈ ગયું ને. હાલો ઉપર કેમ છે? બીજા માળે આવી ગયા. બીજા માળે જો આ પેલો રૂમ છે. બાંધકામ ચાલુ છે બધું, એટલે એમ તો નહીં ખબર ખબર પડે. હા બીજો રૂમ છે. અને આની ઉપર અગાસી હોય. હવે બીજા જ આવી છે. આ બહુ ન મજા આવી. બરાબર, બીજા મકાન જોવા જ આવી હવે. હોલ છે. વધારે મળે પ્લસ. હા હા અહીંયા સુધીની આવશે. હા હા અહીંયા સુધીની જગ્યા આવશે. અને આ રહી આ એકચ્યુઅલી છે ને એમને વધારે એક્સેસ જોઈતો હતો, તો આપણે મંદિરની જગ્યાથી એ લોકોએ લીધું. હા હા એ લોકોના દસ્તાવેજ શું છે? હા એવું જ મળે એમ. આગળની બી અને અહીંયા સુધી આખું તમારું. હા હા તમારા દિવાલ તોડાવી હોય હા હા તો તોડાવી શકો, અને આ બાજુથી કન્સ્ટ્રક્શન લેવું હોય તો કરાવી. એ વાત રાઈટ. એલિવેશન આપણું ચેન્જ નહીં થાય, અંદરથી તમારે જે કંઈ કરાવી અને ત્યારે સીધી અંદરથી લેવું. આ સામેથી બધું સ્પેસ ઓપન છે, તમારે બીજું કંઈ આવે છે.
મિત્રો જોઈ લીધા છે એનો ખબર પડશે આગળ રાખ્યું કે નહીં. અત્યારે જો રસ્તામાં ઓળખ લીધો છે, સોડા પીવા ઉભા રહે. તડકો છે ને બહુ, તમે થોડા બધા પી લેવી કઈ પછી આવું નીકળે ઘર તરફ. પાછા મિત્રો આપણે ઘરે આવી ગયા, મમ્મીને ઉતરી દીધું ને હું જાઉં છું દુકાન. અને જો આ આપણી શેરીમાં સોસાયટીની ગણપતિ દાદા આ રીતના ડેકોરેશન કર્યું છે, ગણપતિ બાપા બિરાજમાન કરી દીધા છે. તમારી મિત્રો શેરીમાં કઈ રીતના કર્યું કોમેન્ટમાં કરજો, બરોબર, લખજો કોમેન્ટમાં. હવે આપણે દુકાને પેલા વસ્તુ લઈ આવું જરૂરી, પછી પાછા ઘરે જઈએ. ઘરે આવી ગયા છીએ અને થાકી ગયો, એકદમ થાકી ગયો. કેમ કે બહુ 3 કલાક આપણે નેટ રખડ્યા. મકાનમાં તો એ રીતના છે, મકાન એક જે છેલ્લે જોયું એ આપણે થોડું ઘણું પસંદ આવ્યું છે. તો હવે આગળ ખબર તમને પડશે, આગળ ખબર તમને પડી જ જશે કે લીધું કે ન લીધું, શું કર્યું એ ચર્ચા હજી કરવાની છે બધા પપ્પાની લોકો સાથે. અને અત્યારે જો ઘરે જમવાનું છે તૈયાર થઈ ગયું છે, એટલે ઘરે બધા લોકો આવે એટલે આપણે જમવા પહેલાં જમી લેવી. પછી મિત્રો આપણે એક વિડીયો શૂટ કરવાનો છે, ચેલેન્જ વિડીયો. મારે પોતાને ચેલેન્જ લેવાનો છે 90 દિવસ માટે. તો એ વિડીયો શું છે અને કઈ રીતના છે એ બધું તમને વિડીયોમાં જોવા મળશે આજને આજ જ. તે આ વ્લોગ તો કાલે આવશે પણ વિડીયોમાં આજને આજ મૂકી દઈશ. સાંજે 8-9 વાગે લગભગ વિડીયો આવી જાય છે, તો જોવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ કાલે આવશે એટલે જેને પણ નવા હોય એને જોવો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું નાખી દઈશ, તો ખાસ વિડીયો જોઈ લેજો. જે લોકોને ચેલેન્જ મારી સાથે શરૂ કરવો હોય કરી શકો છો, ફોર્સ નથી કરી શકતો, પણ તમારા લોકો માટે એ ફાયદાકારક થાય છે. મારા માટે તો એ ફાયદાકારક. જમી લીધું છે. માથું એવું કે પાંચમ છે ઊંચી પાછમ એટલે ફરાળ હતી, બધું બધા પાંચમ રહ્યા છે કે એટલે ફરાળ આઈટમ હતી. એટલે આપણે કંઈ કામનું નહોતું, હું નથી રહ્યો ચોખ્ખું છે કે કાલ હું શનિવારે નહોતું એટલે આજ મેં કીધું રહેવા દઈએ. અને હવે તો થોડું હું જમી લીધું છે ને હવે વિડીયો અમને શૂટ કરવો છે, પણ એ લોકો એ બધું જે રૂમમાં કરવાનું છે ને અત્યારે જમવાનું બધું કામ ચાલુ છે, બધું કામ પતી જાય પછી આપણે વિડીયો શૂટ કરવી, ત્યાં જાવ ઘડીક આરામ કરી લેવી. તો વાગી ગયા છે સાંજના બપોર પછીના 5 વાગી ગયા છે. અને જે ચેલેન્જ જોડી ઉતારવાનું હતું એનો કાંઈ મેળ નહીં થયો કે થોડોક હું કામ પડી ગયું હતું, એવું કાલ ઉતરશું. કાલ પણ આપણે મિત્રો રજા છે, તો અત્યારે જ આવી છીએ ભાઈબંધ દોસ્તર આગળ ઘડીક જાઓ અને ઘડીક બેઠક જમાવી થોડીક મજા આવે. તો પહેલાં તો મોટા ભાઈને ઉતરવા જવાનું છે જાગીરપુરા, તો એને ઉતારી આવું પછી એને અહીંથી ગાડી લઈને આપણે જાવી આપણા ભાઈબંધ સર્કલ આગળ. આવ્યા તમે તો મોતીવાલામાં છે ને ચોક બજારમાં પરફ્યુમ લેવા, પણ મોતીવાલાની દુકાન જો બંધ છે. હજી ભાઈબંધ દોસ્ત આગળ બેહવો તો નહોતો, જીગાભાઈને ફોન આવે છે પરફ્યુમ લેવા જવું છે, હાલો પરફ્યુમ લઈએ. પણ આ મોતીવાલામાં આવ્યા હતા ચોક બજાર, મોતીવાલા બંધ છે. જો હવે પાછા નીકળી જાય, નાસ્તો બાસ્તો કરીએ ને પાછા જવા દઈએ ઘરે. મોટભાઈ આવી ગયા છે મલાડ ઢોસા ખાવા. એક દુઃખનો સમાચાર છે, ઓફિસ કાલ ચાલુ છે, એ બાને ખાઈ લેવી. હાલો બધા જમવા. તો જો હવે ઘરે આવી ગયા પછી પાછા, અને હવે બધું કામ બામ પતી ગયું છે, નવરા થઈ ગયા છે. સમય થઈ ગયો છે સાંજના રાતના 9 વાગી ગયા છે, રાતના 9 વાગી ગયા. ને દુઃખના સમાચાર છે મિત્રો મારી માટે, કાલે મારે ઓફિસે જવાનું છે. હા કાલે જોબ પર જવાનું છે, ફોન આવી ગયો, નકર કાલે રજા હતી પણ હવે ફોન આવ્યો હતો ઓફિસેથી મેનેજરનો, કાલે જવાનું છે ઓફિસે. દુઃખ બહુ થયું પણ જવું તો પડશે, ક્યાં જવું. અને બીજી વાત છે કાલે આપણે ચેલેન્જ વિડીયો બનાવવાના કહેતા હતા, એ બનાવવાનો મેળ નહીં આવે એટલે એ હવે પરમ દિવસે જે વ્લોગમાં આવશે વ્લોગનો ભેગો હું તમને કહી દઈશ. અને આ વ્લોગ આવશે કાલે, તો જોવાનું ભૂલતા નહીં. અને હા અમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હમણાં બહુ મસ્ત વ્લોગ આવવાના ગણપતિ બાપાના, સુરતની અલગ અલગ જગ્યાએ જઈને તમને ગણપતિ બાપાના દર્શન કરાવીશ બેસ્ટમાંથી બેસ્ટ. તો જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ ફરી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય.